યસ, તો આપણે છેલ્લે sin 3x cos 3x અને tan 3xના સૂત્રો જોયા હતા અને એમના સિવાય પણ આપણે sin 2x cos 2x tan 2x આમના સૂત્રો જોયા હતા. sin x પ્લસ વાય, sin x માઇનસ વાય, cos x પ્લસ વાય અને cos x માઇનસ વાય. તો આટલા આપણે સૂત્રોની ચર્ચા કરી હતી. ઓકે, તો હવે હજુ અમુક બીજા સૂત્રોની ચર્ચા કરીએ, મેળવીએ. સે cos x પ્લસ વાય આપણે જાણીએ છીએ કે cos x પ્લસ વાયનું સૂત્ર શું હતું? cos x cos y માઇનસ પ્લસ છે તો માઇનસ sin x sin y. એવી જ રીતના cos x માઇનસ વાયનું સૂત્ર શું હતું? cos x cos y પ્લસ sin x sin y. ધારો કે આને સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 કહી દઈએ. હવે હું સમીકરણ 1 વત્તા સમીકરણ 2 લેતા 1 અને 2 નો સરવાળો કરીએ તો શું થાય છે? તો મને મળશે cos x પ્લસ વાય પ્લસ cos x માઇનસ વાય, આ બંનેનો સરવાળો. અને આ બાજુ જોવા જઈએ તો આ માઇનસ અને આ પ્લસ બંને પદ સરખા છે, કેન્સલ થઈ ગયા. એટલે આ શું થઈ ગયું? 2 ટાઈમ્સ cos x cos y. આવું કંઈક મળ્યું. આને કહી દઈએ આપણે સમીકરણ નંબર 3. હવે મેં આનો સરવાળો કર્યો તો હું બાદબાકી પણ કરી શકતો હતો. તો સમીકરણ 1 ઓછા સમીકરણ 2 લેતા આ શું મળે છે? તો cos x પ્લસ વાય માઇનસ cos x માઇનસ વાય બરાબર. બાદબાકી કરશું તો આ માઇનસ અને આ માઇનસ, એટલે આ પ્લસ થઈ ગયું, આ માઇનસ થઈ ગયું, આ બંને કેન્સલ અને આ બંને માઇનસ માઇનસ પદ, એટલે માઇનસ 2 વખત sin x sin y. સમીકરણ નંબર 4 મેળવ્યું. હવે આપણે કામ કરીએ. હવે અહીંયા આ x પ્લસ વાય એના બરાબર આલ્ફા લઈ લો અને x માઇનસ વાય બરાબર બીટા લેતા તો શું થાય? હવે આ બંનેનો જો સરવાળો કરો તો y કેન્સલ, એટલે 2x બરાબર આલ્ફા પ્લસ બીટા, તો x બરાબર મને મળ્યા આલ્ફા પ્લસ બીટા બાય 2. અને જો આ બંનેની બાદ બાકી કરીએ તો આ પ્લસ થઈ ગયા, x માઇનસ થયા, તો x અને x કેન્સલ, 2y બરાબર આલ્ફા માઇનસ બીટા, એટલે y બરાબર આલ્ફા માઇનસ બીટા બાય 2 મળ્યા. ઓકે, હવે આવું મેં શા માટે કર્યું? કારણ કે મારે એક્સ વાયને બદલે આલ્ફા બીટામાં લઈ જવું છે, અને લઈ જઈએ તો શું થાય છે? હમણાં મૂકશું કિંમતો એટલે ખ્યાલ આવશે. તો આ સમીકરણ 3માં હું x પ્લસ વાય બરાબર આલ્ફા લઉં, x માઇનસ વાય બરાબર બીટા લઉં, તો આ થઈ ગયું કોસ આલ્ફા પ્લસ કોસ બીટા. હવે અહીંયા x અને y છે, પણ જો x પ્લસ વાય બરાબર આલ્ફા હોય અને x માઇનસ વાય બરાબર બીટા હોય તો x બરાબર તો મને આલ્ફા પ્લસ બીટા બાય 2 મળે છે, અને આ મને મળશે વાયની કિંમત આલ્ફા માઇનસ બીટા બાય 2. તો ઇન શોર્ટ આ જે એક્સ વાયની જે કિંમતો છે એને હું આલ્ફા બીટા સ્વરૂપમાં અહીંયા મૂકું સમીકરણ 3માં. તો આ જે બધા ભેગા થયા ને એને આપણે ધારો કે કહી દઈએ સમીકરણ નંબર 5. તો સમીકરણ 5નો ઉપયોગ 3 અને 4 આમાં પણ કરીએ આપણે બંનેમાં. તો સમીકરણ 5નો ઉપયોગ સમીકરણ 3 અને 4માં કરતા, તો પહેલાં હું આ બાજુ પહેલાં લખું છું. તો શું મળશે મને? 2 cos ધારો કે આ જ લખીએ, ચલો, cos આલ્ફા પ્લસ cos બીટા બરાબર 2 cos આલ્ફા પ્લસ બીટા બાય 2 ઇન્ટુ cos
આલ્ફા માઇનસ બીટા બાય 2. કરેક્ટ. અને અહીંયા જોઈએ તો કોસ આલ્ફા માઇનસ કોસ બીટા એક્સ પ્લસ વાય બરાબર આલ્ફા, એક્સ માઇનસ વાય બરાબર બીટા, વચ્ચે માઇનસ છે તો આના બરાબર -2 સાઇન આલ્ફા પ્લસ બીટા બાય 2 ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા બાય 2. વાય બરાબર આલ્ફા માઇનસ બીટા બાય 2 મળ્યા અને એક્સ બરાબર એક્સ આલ્ફા પ્લસ બીટા બાય 2 એ જસ્ટ કિંમત મૂકી તો મને આ બે નવા સમીકરણ મળ્યા. આને જોઈશું આપણે હમણાં ડિટેલમાં સમજીએ અને કેમ યાદ રાખવાને શું કહેવા માગે છે એ જોઈએ. અચ્છા, જોઈ જ લઈએ તો આમ જોવા જઈએ તો શું થાય છે જુઓ, અહીંયા બે કોસનો સરવાળો છે, કોસ આલ્ફા વત્તા કોસ બીટા એટલે બે કોસનો સરવાળો અને સામે મને મળે છે બે કોસનો ગુણાકાર. અહીંયા બે કોસની બાદબાકી છે, અહીંયા બે સાઇનનો ગુણાકાર છે. તો જોવા જઈએ તો અહીંયા બે ત્રિકોણમિતિ વિધેયનો સરવાળો છે ડાબી બાજુ અને સામેની બાજુ બે ત્રિકોણમિતિ વિધેયના ગુણાકાર મળે છે. હા, અહીંયા કોસ છે તો બંને કોસ રહે છે, અહીંયા કોસ છે તો અહીંયા સાઇન થઈ ગયા, અહીંયા પ્લસ હતા તો કોસ રહ્યા અને બંનેમાં વચ્ચે માઇનસ આવી તો સાઇન થઈ ગયા. એ એમનો પ્રશ્ન છે, એક અલગ પ્રશ્ન છે. પણ બીજી રીતના જોઉં તો અહીંયા જે ત્રિકોણમિતિ વિધેયનો સરવાળો અથવા બાદબાકી છે, જ્યારે અહીંયા ત્રિકોણમિતિ વિધિનો ગુણાકાર આવે છે, ખૂણામાં કંઈક ફેરફાર થાય છે. એ તો ઓબ્વિયસ કંઈક તો ફેરફાર થવાનો, કારણ કે એ સરવાળા બાદબાકીમાંથી તમે ગુણાકારમાં જાઓ તો કંઈક તો ફેરફાર થવાનો હોય. હવે એ કેવી રીતના ફેરફાર એ ડિટેલમાં આપણે પછી સમજીએ. હજુ મારે બીજા બે સૂત્રો મેં તારવવા છે. તો આપણે શરૂઆત ક્યાંથી કરી હતી? કોસ એક્સ પ્લસ વાય અને કોસ એક્સ માઇનસ વાયના સૂત્રથી કરી હતી. તો ધારો કે હું સાઇન એક્સ પ્લસ વાય અને સાઇન એક્સ માઇનસ વાયના સૂત્રથી કરું તો શું મળે? લેટ અસ સી. તો નેક્સ્ટ આપણે જાણીએ છીએ કે સાઇન એક્સ પ્લસ વાય અને સાઇન એક્સ માઇનસ વાયનું સૂત્ર શું બનશે? સાઇનમાં બનશે તમારું સાઇન એક્સ કોસ વાય પ્લસ છે તો પ્લસ સાઇન વાય કોસ એક્સ. અને સમીકરણ નંબર 1 કહી દો. ચાલો, સાઇન એક્સ માઇનસ વાય શું બનશે? સાઇન એક્સ કોસ વાય માઇનસ સાઇન વાય કોસ એક્સ. સમીકરણ 2. સમીકરણ 1 વત્તા 2 લેતા તો પ્લસ અને માઇનસ આ બંને પદ સરખા જ છે, કેન્સલ થઈ ગયા. એટલે આ મને મળ્યું સાઇન એક્સ પ્લસ વાય પ્લસ સાઇન એક્સ માઇનસ વાય બરાબર 2 ટાઈમ્સ સાઇન એક્સ કોસ વાય. એને સમીકરણ નંબર 3 કહી દઈએ. 1 માઇનસ 2 લેતા એટલે કે સાઇન એક્સ પ્લસ વાય માઇનસ સાઇન એક્સ માઇનસ વાય. બાદ બાકી કરીએ તો આ માઇનસ થશે, આ પ્લસ થશે, માઇનસ માઇનસ વાળા પદ કેન્સલ, પ્લસ પ્લસ એટલે 2 સાઇન વાય કોસ એક્સ, 2 સાઇન વાય કોસ એક્સ અથવા તો કોસ એક્સ સાઇન વાય આવું લખી નાખું. 2 કોસ એક્સ સાઇન વાય. એક્સ પહેલાં વાય પછી રાખીએ છીએ. અગેન એક્સ પ્લસ વાય બરાબર આલ્ફા, એક્સ માઇનસ વાય બરાબર બીટા લઉં તો એક્સ બરાબર આલ્ફા પ્લસ બીટા બાય 2, વાય બરાબર આલ્ફા માઇનસ બીટા બાય 2. 5 નંબરનું સમીકરણ. સમીકરણ 5નો ઉપયોગ આ 3 અને 4માં કરો તો શું મળે છે? સાઇન આલ્ફા પ્લસ સાઇન બીટા બરાબર 2 સાઇન એક્સ બરાબર આલ્ફા પ્લસ બીટા બાય 2 કોસ આલ્ફા માઇનસ બીટા બાય 2. અને અહીંથી સાઇન એક્સ પ્લસ વાય બરાબર આલ્ફા, એક્સ માઇનસ વાય બરાબર બીટા બરાબર 2 કોસ એક્સ એટલે આલ્ફા પ્લસ બીટા બાય 2 ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા બાય 2. તો આ 4 નવા સમીકરણો મળ્યા. આ બે તો થયા, આ બે નવા આવ્યા. તો અહીંયા જુઓ તો ડાબી બાજુ બે ત્રિકોણમિતિ વિધેયનો સરવાળો અથવા બાદબાકી છે, જ્યારે અહીંયા મને ગુણાકાર મળે છે. તો આ 4 નવા સૂત્રો મળ્યા. તો
તો પહેલાં તો આ 4 નવા સૂત્રોને યાદ રાખવાના છે અને એનો આપણે ઉપયોગ ફ્રિકવન્ટલી કરશું. તો આને હું ફરીથી અહીંયા લખું છું અને યાદ કેમ રાખવા એની જરા ચર્ચા કરીએ આપણે. હું આને થોડો ક્રમ બદલાવીને લખું. પહેલાં આ બંને સાઇનવાળા લખું ને પછી આ બંને લખું. તો જો ફરીથી લખું છું, યાદ રાખો સાઇન આલ્ફા પ્લસ સાઇન બીટા બરાબર 2 સાઇન alpha plus beta by 2 into cos alpha minus beta by 2. Sin alpha minus sin beta is equal to 2 cos alpha plus beta by 2 into sin alpha minus beta by 2. cos alpha plus cos beta 2 cos alpha plus beta by 2 cos alpha minus beta by 2 cos alpha minus cos beta minus 2 sin alpha plus beta by 2 sin alpha minus beta by 2. yes. તો મેં થોડો ક્રમ બદલાવી નાખ્યો છે. તો આને કેવી રીતના થોડી યાદ રાખવા માટે ટેકનિક્સ. તો જો આપણે સાઇન કોસ, તો સાઇન માટે હું એસ જ વાપરીશ અને કોસ માટે હું સી જ વાપરીશ. તો શું કહે છે, એસ સાઇન પ્લસ સાઇન, સાઇન આલ્ફા પ્લસ સાઇન બીટા, એટલે કે હું આને આમ લખીશ આ સૂત્ર માટે એસ પ્લસ એસ, એટલે બે સાઇનનો સરવાળો. હવે ખૂણો આલ્ફા છે અને બીજાનો ખૂણો બીટા છે, એટલે આલ્ફા અને બીટા સરખા પણ હોઈ શકે. તો એસ પ્લસ એસ બરાબર મને શું મળે છે, બે સાઇનનો સરવાળો બરાબર 2 વખત 2SC. 2SC, એસ પ્લસ એસ એટલે 2SC. એવી રીતના આના ઉપરથી શું મળશે, એસ માઇનસ એસ બરાબર 2CS. સાઇન માઇનસ સાઇન એટલે 2 કોસ સાઇન. ખૂણા શું છે એની પછી ચર્ચા કરીએ આપણે. પછી અહીંયા સી પ્લસ સી, કોસ પ્લસ કોસ એટલે સી પ્લસ સી બરાબર 2CC. 2 કોસ કોસ, કોસ માઇનસ કોસ એટલે કે સી માઇનસ સી બરાબર 2SS. 2 સાઇન સાઇન, પણ આગળ એક વધારાની માઇનસ સાઇન, તો આ 4માંથી એક જ જગ્યાએ અહીંયા માઇનસ સાઇન વધારાની આવે છે. તો કોસ માઇનસ કોસ એટલે -2 સાઇન સાઇન. અચ્છા, હવે અહીંયા જુઓ, અહીંયા ખૂણો આલ્ફા જ છે, અહીંયા ખૂણો બીટા જ છે. તો અહીંયા શું આવે છે, આ બંને ખૂણાનો સરવાળો ભાગ્યા 2 અને આ બંને ખૂણાની બાદબાકી ભાગ્યા 2. તો પહેલા વિધેયમાં બધે જ બંને ખૂણાનો સરવાળો ભાગ્યા 2, બીજા વિધેય માટે ખૂણો હશે બંને ખૂણાની બાદબાકી ભાગ્યા 2. તો ફોર એક્ઝામ્પલ મને ધારો કે આવું કંઈક આપી દીધું કે cos 3x પ્લસ cos 5x. તો આ બે કોસનો સરવાળો છે, તો આના બરાબર હું શું લખી શકું, તો c પ્લસ c એટલે શું થશે 2cc. 2 cos ઇન્ટુ cos. અહીંયા 3x અને 5x, તો આ આલ્ફા છે ને આ બીટા છે, તો આલ્ફા પ્લસ બીટા બાય 2 એટલે 5 ને 3 8, એટલે કે આ 3x પ્લસ 5x બાય 2 જે પણ કંઈ થાય. અને અહીંયા 3x માઇનસ 5x બાય 2 એટલે આ શું થઈ ગયું 2 cos 5 ને 3 8, 8 ભાગ્યા 2 4 એટલે 4x ઇન્ટુ cos માઇનસ 2x બાય 2 એટલે કે માઇનસ x. અને પછી કોસમાં માઇનસ સાઇન એબ્ઝોર્બ થઈ જાય ને એ બધું પછી કરી શકીએ, પણ આ સૂત્ર કેમ એપ્લાય કરવાની એની વાત થઈ, રાઈટ. હવે ધારો કે અહીંયા માઇનસ હોત તો -2
સાઈન સાઈન. અહીંયા તો બે ખૂણાનો સરવાળો ભાગ્યા 2 ને બે ખૂણાની બાદબાકી ભાગ્યા 2 જ આવે છે. પછી અહીંયા થઈ જાય તમારું આ સાઈન, આ પણ થઈ જાય સાઈન, અને આગળ આ માઇનસ છે -2. હવે આ માઇનસ છે બહાર નીકળે એટલે આ માઇનસના પ્લસ થઈ જાય ને પછી સાદું રૂપ આપી શકીએ. તો ઇન શોર્ટ અહીંયા શું છે, બે ત્રિકોણમિતિ વિધિનો સરવાળો છે અને જમણી બાજુ બે ત્રિકોણમિતિ વિધિનો ગુણાકાર છે. તો ખૂણામાં શું ફેરફાર થાય છે એ આપણને ખ્યાલ આવ્યો. તો અહીંયા સરવાળામાંથી ગુણાકારમાં જાઓ છો. જુઓ, બે ત્રિકોણમિતિ વિધેયનો સરવાળામાંથી તમે ગયા બે ત્રિકોણમિતિ વિધેયનો ગુણાકારમાં. રાઈટ, બે ત્રિકોણમિતિ વિધેયના સરવાળામાંથી બે ત્રિકોણમિતિ વિધેયના ગુણાકારમાં ગયા આપણે. ઓકે, હવે હું રિવર્સમાં કેમ જઈ શકું? તો જુઓ, આપણે એક કામ કરીએ. યસ, અહીંયા ચર્ચા કરીએ. હવે આ જ સમીકરણમાં હું ધારો કે હું આલ્ફા પ્લસ બીટા બાય 2 બરાબર હું એક્સ લઈ લઉં, અને હું એક્સ કહી દઉં, અને આલ્ફા માઇનસ બીટા બાય 2 બરાબર વાય લઈ લઉં. કરેક્ટ? આલ્ફા માઇનસ બીટા બાય 2 બરાબર વાય. તો આના ઉપરથી શું થશે? આલ્ફા બરાબર શું થશે? આલ્ફા પ્લસ બીટા બરાબર 2x અને આલ્ફા માઇનસ બીટા બરાબર 2y. બેનો સરવાળો કરો તો 2 આલ્ફા બરાબર 2x પ્લસ 2y, એટલે આલ્ફા બરાબર x પ્લસ y. તો અહીંથી મને મળશે આલ્ફા બરાબર x પ્લસ y. અને એવી જ રીતના જો આ બંનેની તમે બાદબાકી કરી હોત તો અહીંયા શું થાત? -2 બીટા પ્લસ 2 બીટા બરાબર 2x માઇનસ 2y, એટલે કે બીટા બરાબર x માઇનસ y. તો બીટા બરાબર મળશે મને x માઇનસ y. તો એ કિંમતો આમાં મૂકી દો તો શું થાય છે? તો જુઓ, તો પહેલા સૂત્રમાં મૂકું હું કિંમત, અને પહેલાં હું આ સાઈડ લખું છું. તો 2 sin x આલ્ફા પ્લસ બીટા બરાબર x લીધા છે, ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ બીટા બાય 2 બરાબર y લીધા છે, બરાબર. તો આલ્ફા બરાબર શું થાય છે? આલ્ફા બરાબર x પ્લસ વાય, એટલે સાઇન x પ્લસ વાય પ્લસ સાઇન બીટા એટલે x માઇનસ વાય. તો આ મને નવું સૂત્ર મળ્યું. તો આમ જોવા જાવ તો જુઓ, આમાં પણ 2sc, સાઇન અને કોસને બદલે સાઇન માટે s અને કોસ માટે c વાપરો તો જુઓ 2sc બરાબર s પ્લસ s. રિવર્સમાં જાઓ તો 2sc બરાબર s પ્લસ s. પણ જ્યારે ગુણાકારમાંથી તમે સરવાળામાં જાઓ છો તો આ બંને ખૂણાનો સરવાળો અને આ બંને ખૂણાની બાદબાકી. પહેલા વિધેયમાં આ બંને ખૂણાનો સરવાળો આવશે અને બીજા વિધેયનો ખૂણો આ બંને ખૂણાની બાદબાકી આવશે. એવી જ રીતના બીજા સૂત્ર માટે કરીએ તો 2 cos x આલ્ફા પ્લસ બીટા બાય 2 ને મેં x કીધા છે, અને સાઇન y 2cs બરાબર શું થશે? s માઇનસ s, એટલે કે સાઇન માઇનસ સાઇન. પહેલામાં શું આવશે? બંને ખૂણાનો સરવાળો, બંને ખૂણાની બાદબાકી. 2 અહીંયા cos x cos y, તો શું આવશે? cos પ્લસ cos. પહેલામાં બંને ખૂણાનો સરવાળો, બીજામાં બંનેની બાદબાકી. અને 2 -2 sin sin -2 sin x sin y. તો અહીંયા આવશે cos માઇનસ cos. પહેલામાં બંનેનો સરવાળો, બીજામાં બંને ખૂણાની બાદબાકી. તો આ નવા 4 સૂત્રો મળ્યા. તો અહીંયા ધ્યાન રાખજો, અહીંયા -2 sin sin છે,
તો આ સૂત્રોમાં તમે શું કરો છો, તમે ગુણાકારમાંથી સરવાળામાં જાઓ છો, સરવાળો અથવા તો બાદબાકી. અહીંયા સરવાળો અથવા બાદબાકી ને અહીંયા પણ સરવાળો અથવા બાદબાકી. તો અહીંયા ખૂણામાં શું થાય, એક્સ પ્લસ વાય અથવા એક્સ માઇનસ વાય. અને અહીંયા શું થતું હતું, આલ્ફા પ્લસ બીટા બાય 2 અને આલ્ફા માઇનસ બીટા બાય 2. આ બાજુ આલ્ફા બીટા હોય તો. અને અહીંયા થાય છે તમારે બે ખૂણાનો સરવાળો અને બે ખૂણાની બાદબાકી. અને રૂલ તો કયા આવે છે, તમારે ક્યાંથી ક્યાં જવું છે, તો એના માટે રૂલ તો તમારા આ જ છે. જુઓ, અહીંયા ગુણાકાર છે ને અહીંયા સરવાળા બાદબાકી છે. આ બાજુ ગુણાકાર છે ને આ બાજુ સરવાળા બાદબાકી છે. સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં જવું હોય તો આ પ્રકારના વિધેયો હોય તો આ પ્રમાણેના વિધેયો બને છે. અને આ પ્રમાણેના વિધેયો સરવાળા, આ પ્રકારના વિધેયો ગુણાકારમાં હોય તો સરવાળા બાદબાકીમાં એ આ પ્રકારના વિધેયો બને છે. હવે ઓબ્ઝર્વેશન એક, કે જ્યારે તમે સરવાળા અથવા બાદબાકીમાં જાઓ છો ત્યારે સરવાળા તરીકે બંને સાઇન અથવા બંને કોસ, બાદબાકી તરીકે બંને સાઇન અથવા બંને કોસ હોવા જોઈએ. એક સાઇન અને કોસની બાદબાકી હોય તેવું નથી કરી શકતા. જુઓ, સાઇન કોસ કે કોસ સાઇન કે એવું નથી, બંને સરખા, બંને સાઇન બંને કોસ, સરવાળો અથવા બાદબાકી હોઈ શકે. જ્યારે ગુણાકારમાં બંને કોસ હોય, બંને સાઇન હોય, કોસ સાઇન હોય અને સાઇન કોસ હોય, બધા કોમ્બિનેશન પોસિબલ છે. એમાંથી તમે સરવાળા કે બાદબાકીમાં જઈ શકો છો. હવે જો સરવાળામાં છો તમે, સરવાળા અથવા બાદબાકીમાં છો, બંને સાઇન તો પહેલા સાઇન પછી કોસ, બંને સાઇન હોય પ્લસ હોય કે માઇનસ હોય, બંને સાઇન હોય તો સામે ગુણાકારમાં બે મિક્સ વિધેય આવે છે, સાઇન અને કોસ બંને આવશે. બંને સાઇનમાં વચ્ચે પ્લસ તો પહેલા સાઇન ને વચ્ચે માઇનસ તો પહેલા કોસ. બંને કોસ હોય સરવાળા તરીકે કે બાદબાકી તરીકે, તો બંને કોસ તો અહીંયા બંને કોસ, અને બંને કોસ પણ વચ્ચે માઇનસ તો બંને સાઇન. તો આ તમે આવા અમુક ઓબ્ઝર્વેશન તમારી રીતે કરી શકો, અથવા જો આટલું યાદ રાખો દેન વી આર ડન, થઈ જશે. રાઈટ? ઓકે, તો હવે આને એપ્લાય કેમ કરવાની એની વાત કરીએ. તો સી, મને ધારો કે આવું આપી દીધું છે, 2 cos 3x ઇન્ટુ sin 2x. તો શું છે, 2 cos sin. તો મારે આને સરવાળા તરીકે લખવું હોય તો શું લખી શકું, 2cs એટલે શું થશે, sin માઇનસ sin. 2cs એટલે sin માઇનસ sin. હવે અહીંયા ગુણાકારમાંથી આપણે સરવાળા અથવા બાદબાકી સ્વરૂપે જઈએ છીએ તો અહીંયા શું આવશે, આ બંને ખૂણાનો સરવાળો 3x પ્લસ 2x એટલે 5x, અને આ બંને ખૂણાની બાદબાકી એટલે 3x પ્લસ 2x એટલે 3x માઇનસ 2x એટલે x. તો sin 5x માઇનસ sin x. તો આવું હોય તો હું આવું લખી શકીશ, અને આવું હશે તો આવું લખી શકીશ. અને જોઈએ, જુઓ, ધારો કે sin 5x માઇનસ sin x આવું આપેલું છે, તો sin માઇનસ sin, sin માઇનસ sin હોય તો શું થાય, 2 cos sin. તો 2 cos ઇન્ટુ sin. એટલે કે સરવાળા અથવા બાદબાકીમાંથી ગુણાકારમાં જાઓ છો તો બંને ખૂણાનો સરવાળો ભાગ્યા 2 અને બંને ખૂણાની બાદબાકી ભાગ્યા 2 નિયમ છે. તો આ બંને ખૂણાનો સરવાળો ભાગ્યા 2 એટલે 5x પ્લસ x ભાગ્યા 2 એટલે 5 ને 6, 6x ભાગ્યા 2 એટલે 3x. અને બંને ખૂણાની બાદબાકી 5x માઇનસ x બાય 2 એટલે 4x બાય 2, 4x બાય 2 એટલે 2x. તો જુઓ, આના બરાબર તમને આ જ મળે છે, 2 cos 3x અને sin 2x. તો આવી રીતે આપણે સૂત્રો વાપરશું. તો એમના માટે તમારે આ વસ્તુ ખાસ યાદ રાખવાની થાય. આ કોષ્ટક સરવાળા બાદબાકીમાંથી અહીંયા જશો તો ખૂણા તરીકે બે ખૂણાનો સરવાળો ભાગ્યા 2, બીજામાં ખૂણા તરીકે સરવાળો ભાગ્યા બાદબાકી ભાગ્યા 2, અને આમથી આમ આવશો તો ખૂણા તરીકે અહીંયા આના જે બંને ખૂણા હશે એનો સરવાળો અને આના જે બે ખૂણા હશે એની બાદબાકી, બીજા વિધેયના ખૂણા તરીકે. ઓકે, ફાઇન. તો આઈ હોપ કે આ સૂત્રો હવે તમને યાદ રહેશે અને તમારે આ સૂત્રોને 10 વખત લખજો
તો જ તમને બરાબર યાદ રહેશે. તો સૂત્રો કયા લખવાના થશે? આને નંબર આપી દઉં તો આ પહેલું સૂત્ર, બીજું, ત્રીજું ને ચોથું, રાઈટ. આ પાંચમું, છઠ્ઠું, સાતમું અને આ આઠમું. અને આ જે આખું છે આખું એને હું કંઈક સૂત્રનો નંબર એને રોમન 1 આપું છું. આ પહેલાં નક્કી કરવાનું, અને પહેલાં યાદ રાખો. 10 વાર 15 વાર જ્યાં સુધી તમને સામે આંખો બંધ કરો ને સામે દેખાય નહીં ચિત્ર, ત્યાં સુધી આને લખવાના છે સમજીને, રાઈટ. અને જો આ યાદ રહી ગયું તો પછી આ સેટ અને આ સેટ બંને યાદ રહી જશે. અને આના બરાબર આ લો ને આ કરો ને જે મેં બધું કર્યું એ તો જસ્ટ મેં એક ડેરિવેશન બતાવ્યું. એ કદાચ તમે બુકમાં જોશો તો પણ મળી જશે. આલ્ફા બીટાને બદલે એણે થીટા અને ફાઈ કેવા કોઈ સંકેતો વાપર્યા હોય, ડઝન્ટ મેટર, એની યારે કંઈ બહુ મોટો પ્રશ્ન નથી. યસ. યસ. હવે હમણાં જ આપણે એક ઉદાહરણ 11ની ચર્ચા કરીએ. ઉદાહરણ 11 ટેક્સ્ટ બુકનું જ છે. આ સૂત્રોની થોડી એપ્લિકેશન્સ. પ્રશ્ન એવો છે કે સાઈન 15 ડિગ્રીનું મૂલ્ય મેળવો. હવે આપણને સાઈન 0, 30, 60, 45, 90, 180, 270 મતલબ કે આવા બધાના મૂલ્યો ખબર છે, પણ 15 ડિગ્રીનું મૂલ્ય ખબર નથી. પણ 15 એટલે શું? 45 અંશ ઓછા 30 અંશ કરું તો મને 15 અંશ મળે. 45 અંશ અને 30 અંશના મૂલ્યો આપણને ખબર છે, રાઈટ. તો આનો કંઈક આપણે ઉપયોગ કરશું. તો કેવી રીતના મેળવી શકીએ છીએ? સાઈન 15 અંશ બરાબર હું શું લખી શકું? સાઈન 45 અંશ માઇનસ 30 અંશ. તો સાઈન આલ્ફા માઇનસ બીટા. તો સાઈન આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર શું થાય? સાઈન 45 અંશ ઇન્ટુ કોસ 30 અંશ માઇનસ કોસ 45 અંશ ઇન્ટુ સાઈન 30 અંશ. સાઈન આલ્ફા માઇનસ બીટા, સાઈન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઈન બીટા. સાઈન 45 છે 1/√2, કોસ 30 છે √3/2 માઇનસ કોસ 45ની કિંમત છે 1/√2 અને સાઈન 30ની કિંમત થાય 1/2. તો જુઓ 2√2 સામાન્ય છે, √3 × 1 એટલે √3 અને માઇનસ 1. તો √3 - 1/2√2. તો હવે તમે ઉપર નીચે √2 થી ગુણાકાર કરો તો શું થશે? √2 ગુણ્યા √3 એટલે √6 માઇનસ √2. √2 × √2 એટલે 2, એટલે 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 એટલે આ થયા 4. તો √6 માઇનસ √3 - 1/2√2 અથવા √6 માઇનસ √2/4. બુકની અંદર આ આન્સર આપ્યો છે, પણ હજુ પણ આપણે એક એવી ટ્રેડિશન હોય છે કે છેદમાં અસમય સંખ્યા ઇરેશનલ નંબર ના હોવો જોઈએ. √2 ઇરેશનલ નંબર છે એટલે મેં √2 થી કરણી લઈ લીધી હતી. તો આ અથવા આ બંને સાચા જવાબ છે. તો સાઈન 15નું મૂલ્ય થશે આ √6 માઇનસ √2/4. ઓકે, હજુ એક એક્ઝામ્પલ જોઈએ આપણે. ઉદાહરણ નંબર છે 12. એમાં પ્રશ્ન પૂછ્યો છે 10 15π/12 નું મૂલ્ય મેળવો. 15π/12. યસ. તો કેવી રીતના કરી શકીએ આને? લેટ અસ સી. 10 15π/12
એટલે આને લખી શકાય 10 પાઈ પ્લસ 12 13 14 ને 15 3 પાઈ બાય 12 રાઈટ 12 પાઈ વત્તા 3 પાઈ 12 ને 3 15 15 પાઈ બાય 12 એટલે આ શું થયું 10 પાઈ પ્લસ પાઈ બાય 4 સોરી યસ એકચ્યુઅલી એને 15 પાઈ બાય 12 ને 13 પૂછ્યું છે રાઈટ શું પૂછ્યું છે 13 પણ ચલો આપણે ભૂલથી લખાઈ ગયું છે 15 તો પહેલાં 15નું પૂરું કરીએ પછી આપણે 13 ઉપર જઈએ તો 10 પાઈ પ્લસ પાઈ બાય 4 હવે 10માં આપણને ખબર છે 10માં અને હું આમ લખી શકું 10 હજુ પાઈ બાય 4 પ્લસ પાઈ તો 10માં x પ્લસ પાઈ બરાબર 10x જ થાય ને પાઈ ઉમેરો કે ના ઉમેરો કોઈ ફરક ના પડે એટલે આ મળશે મને 10 પાઈ બાય 4 જ મળશે અને 10 પાઈ બાય 4 એટલે 1 તો જો 15 પાઈ બાય 12 પૂછ્યું તો એનો આન્સર આવશે 1 પણ જે બુકમાં છે એ આ છે 15 નથી શું છે 13 છે તો આપણે આની સાથે કામ કરીએ 13 સાથે તો 13માં હું શું લખી શકું તો આને આમ લખી શકાય પાઈ પ્લસ પાઈ બાય 12 કરેક્ટ તો હવે 10માં પાઈ ઉમેરો કે ના ઉમેરો કોઈ ફરક ના પડે એટલે આ મળશે મને 10 પાઈ બાય 12 જ મળશે કારણ કે 10x પ્લસ પાઈ બરાબર 10x જ થાય હવે 10 પાઈ બાય 12 છે એને લખી શકીએ 10 પાઈ બાય 3 અને પાઈ બાય 4 લઉં તો 4 લસા આવે 4 અને 3 એટલે 4 તેરી 12 તો 12 આવી ગયા 4 પાઈ 3 પાઈ 4 પાઈ માઇનસ 3 પાઈ એટલે પાઈ એટલે પાઈ બાય 3 માઇનસ પાઈ બાય 4 લખી શકું તો આ 10 આલ્ફા અને આ બીટા તો 10 આલ્ફા માઇનસ બીટા એનું સૂત્ર શું હતું 10 આલ્ફા માઇનસ 10 બીટા અપોન 1 પ્લસ 10 પાઈ બાય 3 ઇન્ટુ 10 પાઈ બાય 4 તો આ હતું આપણું 10 પાઈ બાય 4નું સૂત્ર સોરી 10 આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર અને તમે અહીંયા લખી શકો કારણ તરીકે અહીંયા મારી આગળ બહુ જગ્યા નથી તો 10 આલ્ફા માઇનસ બીટા બરાબર 10 આલ્ફા માઇનસ 10 બીટા અપોન 1 પ્લસ 10 આલ્ફા ઇન્ટુ 10 બીટા તો શરૂઆતમાં જ્યારે એક્ઝામ્પલમાં જે પણ કંઈ સૂત્ર વાપરો એ તમે અહીંયા લખવાની ટેવ રાખો કે જેથી કરીને તમને એ સૂત્રને યાદ કરવું પડશે લખશો એટલે વધારે યાદ રહેશે પાછા ઓકે તો હવે 10 પાઈ બાય 3 10 પાઈ બાય 4 ની કિંમત તો ખબર છે 10 પાઈ બાય 3 ની કિંમત થશે 1/√3 માઇનસ પાઈ બાય 4 ની કિંમત છે 1 1 પ્લસ 1/√3 ઇન્ટુ 1 તો જો આને તમે સાદું રૂપ આપશો તમે 4 માઇનસ 6 આઈ થિંક કંઈક આપણે ભૂલ કરી પાઈ બાય 3 that's fine પાઈ બાય 4 તેરીને 12 જસ્ટ અ સેકન્ડ શું છે લોચો કંઈક લાગે છે યસ ઓકે સી 10 પાઈ બાય 3 10 પાઈ બાય 3 ની વેલ્યુ થશે √3 નોટ 1/√3 આ થશે √3 તો √3 ઇન્ટુ 1 તો ફાઇનલ આન્સર શું મળશે મને ઇટ ઇઝ √3 માઇનસ 1/√3 પ્લસ 1 ઓકે સો અગેન છેદમાં ઇરેશનલ નંબર આવે છે અસમય સંખ્યા તો આને હું હજુ કરણી કરી શકું √3 માઇનસ 1 છેદમાં √3 માઇનસ 1 થી ગુણીએ તો આ મને મળશે √3 માઇનસ 1 નો સ્ક્વેર એટલે 3 માઇનસ 2 √3
+1 ડિવાઈડ બાય a પ્લસ બી a માઇનસ બી 3 માઇનસ 1 એટલે 2. 3 ને 1 4 માઇનસ 2 √3 ડિવાઈડ બાય 2 એટલે કે 2 માઇનસ √3. તો આ તમારો આન્સર થયો. ઓકે ઓકે. હવે એક બીજી વસ્તુ બુકમાં એને શું કર્યું છે, સી બુકમાં π/12, તો હવે સી π/3 માઇનસ π/4 એ મને π/12 મળશે, અને આ પણ π/4 માઇનસ π/6 કરશો ને તોય π/12 મળશે. સિમ્પલ છે, સી સિમ્પલ ઓબ્ઝર્વેશન. π/3 માઇનસ π/4 લેશો તો આ પણ π/12 થાય, અને π/4 માઇનસ π/6 કરો તો π/12 થાય. સિમ્પલ લસા છે, જોઈ લો. આ π/3 એટલે 60. આની વાત કરું તો આ 60 ઓછા π/4 એટલે 45 એટલે 15 થયા, અને આ છે 45 માઇનસ π/6 એટલે 30. 45 ઓછા 30 એ તમારા શું થાય 15, અને π/12 એટલે 15 થાય. 180 ભાગ્યા 12, 15 12 180. તો બંને રીતના લખી શકે. જો આ વાપર્યું હોત તો 10 અહીંયા શું આવત 10 π/4 માઇનસ 10 π/6 પણ 10 π/4 પ્લસ 10 π/6, અને આ થશે તમારું આ થશે 1 માઇનસ 1/√3 અપોન 1 પ્લસ 1 ઇન્ટુ 1/√3, અને આનું લસા લો તો તમે √3 માઇનસ 1 અપોન √3 પ્લસ 1, અને ફરી પાછું કરણી કરો એટલે આ જ આવી ગયું. તો ઇન શોર્ટ હું આ રીતે કરી શકું છું, અને મતલબ કે આમે લખી શકું ને આમે લખી શકું. મેં આવું કર્યું છે, બુકમાં આ વાપર્યું છે. દેટ ઇઝ અપ ટુ યુ, તમને કયું અનુકૂળ પડે છે. ઓકે, તો આ હતું તમારું ઉદાહરણ નંબર 12. ઓકે, હવે સ્વાધ્યાય 3.3. હવે ચલો હજુ એક કામ કરીએ આપણે. સ્વાધ્યાય 3.3માં પછી જઈશું. ઉદાહરણ નંબર 11 કરાવ્યું, 12 કરાવ્યું. ઉદાહરણ નંબર 13 તમે કરજો જાતે. ઉદાહરણ નંબર 14 પણ થઈ શકે એવું છે. આપણે સીધા હવે ચાલો હું ઉદાહરણ નંબર 16 લઉં છું જરા. ઉદાહરણ નંબર 16. ઉદાહરણ નંબર 16. સાબિત કરો કે sin 5x minus 2 sin 3x sin 5x minus sin 2x minus 2 sin 3x plus sin x છેદમાં cos 5x minus cos x બરાબર, સોરી એ ઉદાહરણ નંબર 16 આ નથી. ઉદાહરણ નંબર 16 આ કંઈક છે, સોરી આ 17 છે. cos 7x plus cos 5x divided by sin 7x plus sin 7x minus sin 5x બરાબર cot x. આ સાબિત કરવાનું છે. ઓકે, સો વેરી સિમ્પલ. યુ સ્ટાર્ટ વિથ LHS. ડાબી બાજુ બરાબર cos 7x plus cos 5x છેદમાં sin 7x minus sin 5x. તો સી આ ફર્સ્ટ એક્ઝામ્પલ છે આ ટાઈપનો. કોસ પ્લસ કોસ હમણાં આપણે સૂત્ર જોયા તો એમાં શું હતું? કોસ પ્લસ કોસ બરાબર 2cc. 2 cos ગુણાકાર છેદમાં છે સાઇન માઇનસ સાઇન
એસ માઇનસ એસ. તો એસ માઇનસ એસ માટે શું હતું? સાઇન માઇનસ સાઇન ક્યારે આવતા હતા? સી પ્લસ સી, તો 2cc. નાવ સાઇન માઇનસ સાઇન, તો આપણી આગળ જે 4 સૂત્રો હતા કે સાઇન પ્લસ સાઇન બરાબર 2 સાઇન કોસ, સાઇન માઇનસ સાઇન બરાબર 2cs. તો સાઇન માઇનસ સાઇન બરાબર શું હતું? 2cs. તો 2cs કરેક્ટ. હવે હું સરવાળામાંથી ગુણાકારમાં જાઉં છું. જુઓ અહીંયા બે વિધેયનો સરવાળો છે, હવે હું જાઉં છું ગુણાકારમાં. તો શું આવતું હતું? આલ્ફા પ્લસ બીટા બાય 2, આલ્ફા માઇનસ બીટા બાય 2. એટલે અહીંયા થશે 2 કોસ કંઈક ખૂણો ઇન્ટુ કોસ કંઈક ખૂણો, નીચે થશે 2 સાઇન કંઈક ખૂણો ઇન્ટુ સાઇન 2 કોસ સાઇન. તો 2 કોસ ખૂણો સાઇન કંઈક ખૂણો. હવે ખૂણામાં શું આવે? આ બંને ખૂણાનો સરવાળો ભાગ્યા 2, અને અહીંયા આવશે બંને ખૂણાની બાદબાકી ભાગ્યા 2. એટલે અહીંયા આવશે 7x પ્લસ 5x બાય 2, અને અહીંયા આવશે 7x માઇનસ 5x બાય 2. અહીંયા 7 અને 5x જ છે, તો 7x પ્લસ 5x બાય 2, 7x માઇનસ 5x બાય 2. તો શું થયું? 2 2 કેન્સલ. કોસ અથવા ચલો લખીએ એક વખત, 2 કોસ 7 ને 5 12, 12 ભાગ્યા 2 6x, કોસ 7 ઓછા 5 2, 2x બાય 2 એટલે x છેદમાં 2. એવી જ રીતના અહીંયા કોસ 6x અને અહીંયા થશે સાઇન x. 2 2 કેન્સલ, કોસ 6x કેન્સલ, વી લેફ્ટ વિથ કોસ x અપોન સાઇન x, એટલે થયા કોટ x ઇઝ ઇક્વલ ટુ RHS. તો આમ આ તમારો દાખલો સાબિત થયો. તો આજે મેં આ 2-3 ઉદાહરણ એટલા માટે લીધા કારણ કે આગળના આપણે જેટલા સૂત્રો કાઢવા છે એ બધાનો આપણે 1 by 1 યુઝ કરશું અને એમના ઉપયોગથી આપણે એક્ઝામ્પલ્સની આગળ ચર્ચા કરશું. તો નેક્સ્ટ ટાઈમ આપણે સ્વાધ્યાય 3.3 સ્ટાર્ટ કરશું. એમાંથી જેટલા એક્ઝામ્પલ કરી શકો એ ટ્રાય કરો. ઓકે, સો વી સ્ટોપ ધીસ લેક્ચર હિયર. થેન્ક યુ.